टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. શિવમ શાંતમ જગન્નાથમ લોકાનુગ્રહ કારકમ શિવમેકમ નિત્યમ શિકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 17 ઓગસ્ટ 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ શુદ્ધ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું ચિત્રા, અને યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ. અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં સાંજે 4 કલાક ને 19 મિનિટ સુધી રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ સાંજે 4 ને 19 સુધી થાય તેઓની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કૃષુ બનહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક 17 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 10 મિનિટે થશે. તો વાત કરી રાહુકાલમ, તો સવારે 7 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 30 મિનિટ સુધી રાહુકાલમ રહેશે. આજે અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 9 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 44 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે રવિ યોગ બની રહ્યો છે. આજે સિંહ સંક્રાંતિ, સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, એટલે સિંહ સંક્રાંતિ પણ થઈ રહી છે. તેનો પુણ્યકાળ સવારે 7 કલાક 51 મિનિટથી રહેશે, અને જે સાંજે બપોરે 2 કલાક ને 23 મિનિટ સુધી રહેશે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે. શિવામૂઠ અર્પણ કરવાનો મહિમા છે. 1 મુઠ્ઠી ચોખા શિવલિંગ ઉપર અર્પણ કરવાના રહેશે. તો સાથે આજે વૈધૃતિ મહાપાત યોગ બપોરે 3:54 થી સાંજે 6:17 સુધી રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ બની રહી છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ઉત્સાહ અને નવી ઉર્જાથી ભરેલો જોવા મળી શકે છે. વ્યાપાર કે નોકરીમાં પ્રગતિની સારી તકો તમને મળે એવા ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. તો પરિવાર સાથે સારો એવો સમય આજે વ્યતીત થઈ શકે. પારિવારિક દ્રષ્ટિએ દિવસ ઉમદા રહેવાનો છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખાસ કરીને બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું પણ જરૂરી બની રહેશે. આત્મવિશ્વાસની બાબતે બધા કામ સહજતાથી પૂર્ણ થશે, એટલે આજે પૂર્ણ આત્મવિશ્વાસના બળથી તમે તમારા કાર્યો બધા આજે સંપન્ન કરી શકો એમ છો. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્વેત રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી. ચંદનનું લેપ અથવા ચંદનવાળા જળનો અભિષેક કરો, મંગલપ્રદ થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે
ધન લાભ અને આવકના નવા સ્ત્રોત આજે બનતા જોવા મળી શકે, નવા રસ્તા આજે ખુલતા જોવા મળી શકે. સામાજિક કાર્યક્રમોમાં માન પ્રતિષ્ઠા આજે વધે એ પ્રકારના ગ્રહમાન છે. મનમાં થોડી અશાંતિ રહી શકે, થોડી બેચેની રહી શકે એવી સ્થિતિ બની શકે છે, તો ધીરજ રાખવાની આજે જરૂર બની રહી છે. જીવન સાથીનો પૂરો સાથ અને સહયોગ તમને મળશે, જેથી તમારા કાર્યો સહજ રીતે પાર પડતા જોવા મળી શકે. વિરોધીઓ તમારાથી આજે દૂર રહેતા જોવા મળે, એટલે દિવસ તમારા માટે આજે અનુકૂળતાથી યુક્ત બની રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે આછો ગુલાબી રહેશે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે ભગવાન શિવને દહીંથી અભિષેક અવશ્ય કરો, દહીં અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે અચૂક ધન પ્રાપ્તિ કે જૂના રોકાણોથી આજે લાભ તમને અવશ્ય મળતો જોવા મળે. મિત્રો સાથે બહાર ફરવાનું આયોજન થઈ શકે, પ્લાનિંગ બની શકે એવા ગ્રહ ચક્ર છે. આજે કામનું ભારણ પણ હોવાથી થાકનો અનુભવ તમને થતો જોવા મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે વાણી પર ખાસ સંયમ રાખવો જરૂરી છે, અન્યથા તમારા બનતા કામ બગડી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે, સારો છે. એકંદરે વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે મંગલપ્રદ દિન બની રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે ભગવાન શિવને બિલ્વપત્ર, ઓછામાં ઓછા 11 બિલ્વપત્ર અવશ્ય અર્પણ કરવા. આપની મનોકામનાઓ પૂર્ણ થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ બની રહી છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે માનસિક શાંતિ અને પ્રસન્નતા આપમાં બનતી જોવા મળી શકે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનતી આજે બની રહી છે, એટલે આર્થિક બાબતે દિવસ અનુકૂળ છે. પરિવારના વડીલોનું માર્ગદર્શન આપના માટે ઉપયોગી સાબિત થઈ શકે. ક્યાં મૂંઝવણ આવે તો એમનો અનુભવ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. નોકરીમાં આજે સહકર્મીઓ તમારા માટે મદદ કરતા સાબિત થઈ શકે, તમારી વારે આવી શકે, એટલે તમારા માટે દિન અનુકૂળતા યુક્ત છે. આજે પ્રવાસના યોગો પણ બની રહ્યા છે. કોઈ યાત્રા થઈ શકે, પ્રવાસ થઈ શકે એ પ્રકારના ગ્રહ ચક્ર છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે 1 ચમચી મધ, ઓછામાં ઓછું 1 ચમચી મધ શિવલિંગ ઉપર અવશ્ય અર્પણ કરવું. આપની મનોકામનાઓ પૂર્ણ થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સૂર્યનું પોતાની રાશિમાં આજે ગોચર આપના વ્યક્તિત્વને ચમકાવતું જોવા મળે, એટલે આપના માટે પ્રભાવશાળી બની રહેશે. સરકારી કે અટકેલા કાર્યો જે છે તમારે એ સહજતાથી આજે પાર પડે એ પ્રકારના ગ્રહ ચક્ર છે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થતી જોવા મળે એ રીતે દિવસ અનુકૂળ રહેશે. વ્યાપારમાં મોટો નિર્ણય લેતી વખતે થોડીક સાવધાની રાખવાની, થોડુંક સાવચેત રહેવાનું જરૂર છે. જો સાવચેત રહી નિર્ણય લેશો તો નુકસાની નહીં થાય. સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક સભાનતા રાખવી પણ આજે આપના માટે આવશ્યક છે. આરોગ્યની દ્રષ્ટિએ દિન તમારા માટે મધ્યમ સ્થિતિ દર્શાવી રહ્યો છે, એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સ્થિતિનો છે. અને વાત કરીશું ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે સૂર્ય સંક્રાંતિ, સિંહ સંક્રાંતિ થઈ રહી છે. આજના દિવસે સૂર્યનું દાન અવશ્ય કરવું મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમની રાશિ છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની આજે જરૂર છે. આજે તમારા ખર્ચાઓ છે અને નિયંત્રિત રાખશો તો તમારા માટે લાભ કરતા બની રહેશે.
વિદેશ કે દૂરના સ્થળેથી કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર આવવાની પણ આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. આરોગ્ય આજે આપનું સામાન્ય બની રહેશે, કોઈ ચિંતાનો વિષય નથી. સરકારી કાર્યોમાં સફળતા મળી શકે એવા ગ્રહમાન છે સૂર્ય આજે આપને અનુકૂળ સાબિત થશે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ આપની રુચિ વધે એવા ગ્રહ ચક્ર છે. એકંદરે આજનો દિવસ તમારા માટે અનુકૂળતાથી યુક્ત બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગાયોને ગોળ અને ઘઉં બાફેલા કે ઘાસચારો ખવડાવો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે આર્થિક ક્ષેત્રે મોટી ઉન્નતિ, મોટી સફળતા આપને મળે એવા ગ્રહ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તમારા અટવાયેલા નાણાં તમને પાછા મળવાની પણ આજે સંભાવનાઓ કે શક્યતાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. મિત્રો અને સ્વજનો સાથે એમનો સાથ અને સહકાર પ્રાપ્ત થશે, જેથી તમને આજે એકલતા નહીં લાગે. તમારા માટે દિવસ અનુકૂળ સાબિત થઈ જશે. વ્યાપારમાં નવી ભાગીદારી આજે થઈ શકે જે ફાયદાકારક રહેવાની છે. તો દાંપત્ય જીવન આજે તમારું મધુર બનતું જોવા મળી રહ્યું છે. જે મનમુટાવો હતા એ દૂર થશે, પરસ્પર પ્રેમ ભાવ વધશે એટલે દાંપત્ય જીવન આજે આપના માટે મધુરતાયુક્ત બની રહ્યું છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ગુલાબી રંગ શુભ રહેશે, ઉત્તમ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે ગુલાબ જળ યુક્ત જળથી શિવાર્ચન અવશ્ય કરવું. મનોકામનાઓ પૂર્ણ થશે. ભગવાન ભોળાનાથની આરાધના લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે મહેનતનું આજે પૂરેપૂરું ફળ મળી શકે. તો આજે મહેનત કરવામાં પાછી પાની ન કરવી. આજે દિલથી મહેનત કરજો, નિશ્ચિત લાભ મળશે. નોકરીમાં પ્રમોશન કે મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. પરિવર્તનના યોગો બની રહ્યા છે. અનુકૂળતાવાળો દિન બની રહ્યો છે. વ્યાપારમાં વૃદ્ધિના નવા રસ્તા ખુલતા જોવા મળશે. એટલે બિઝનેસની દ્રષ્ટિએ આપના માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન જોવા મળી રહ્યો છે. પરિવારમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે. એટલે પારિવારિક દ્રષ્ટિએ આનંદદાયક દિવસ છે. કોઈ પ્રકારનું ગેટ ટુગેધર થઈ શકે, પારિવારિક મિલન થઈ શકે, જે આનંદમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. આજે ખાસ ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, અન્યથા કર્યા કામ બગડી શકે છે. એટલે આજે ક્રોધને અનુશાસિત રાખવો આપના માટે અનુકૂળ છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા સાબિત થઈ શકે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી. એક શ્રીફળ શિવાલયમાં અર્પિત કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ બની રહી છે ધનુ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ભાગ્યનો પૂરો સાથ સહકાર તમને મળશે. એટલે ભાગ્યોદયકારક દિન જોવા મળી રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સારી એવી સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહચક્ર છે.
તો ધાર્મિક યાત્રાના આજે યોગો બની રહ્યા છે. નાની મોટી યાત્રા આજે ધાર્મિક સ્થળોની મુલાકાત થઈ શકે, મન ધર્મની ભાવના સાથે જોડાયેલું બની રહેશે. આત્મવિશ્વાસમાં પણ આજે વૃદ્ધિના યોગો છે, એટલે આજે તમારો આત્મવિશ્વાસ પણ ભરપૂર હશે, જેથી તમારા તમામ કાર્યો સહજ અને સરળ પાર પડશે, સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ પણ આજે તમને સોંપવામાં આવી શકે, એટલે તમને મળી શકે એ પ્રકારની ગ્રહ છે. ટૂંકમાં ધન રાશિના જાતકો માટે અનુકૂળ લાભ કરતા દિન બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણનું આરાધન, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ લાભપ્રદ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે જાણીશું. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાયી રહેવાનો છે. આજનો દિવસનું પરિણામ આપના માટે મિશ્રિત પ્રકારનું બની રહેશે. કામકાજમાં અચાનક નાની અડચણો આવી શકે, એના માટે તૈયાર રહેવાની જરૂર છે. આરોગ્યના વિશે આજે થોડું ધ્યાન આપવું પડશે. આરોગ્ય બાબતે જો ધ્યાન આપશો તો દિન અનુકૂળ રહેશે, કામ સમયસર થશે. કોઈની ઉપર પણ આજે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ક્યાંક છેતરપિંડી થઈ શકે, તો સતર્ક રહેવું આપના માટે હિતકર છે. સંયમ અને શાંતિથી જ કામ લેવું. આજના દિવસે થોડી ધીરજ ધરવાની છે, શાંતિ રાખવાની જરૂર છે. આપના કામ બધા થઈ જશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આસમાની રંગ શુભ અને કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? ભગવાન શિવની આરાધના અવશ્ય કરી. શક્ય હોય તો અપરાજિતાના પર્પલ પુષ્પ જે છે, જાંબલી પુષ્પ, શિવને અર્પણ કરવા લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના એકાદશ ક્રમની એટલે 11મા સ્થાનની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ભાગીદારીના વ્યવસાયમાં લાભના યોગો છે, તો ભાગીદારી આજે આપના માટે ફળદાયી છે. જીવનસાથી સાથે સારો સમય વ્યતીત કરવાનો આજે અવસર મળશે, જેથી પરસ્પર પ્રેમભાવ અને વિશ્વાસ વધતો જોવા મળી શકે. સામાજિક માન પ્રતિષ્ઠા પણ આજ આપની જળવાઈ જ રહેશે. આપને યશ કીર્તિ મળે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. નવા વિચારોથી કામમાં સફળતા મળી શકે. નવા વિચારોનું અમલીકરણ કરવું જરૂરી છે, તો અવશ્ય કાર્યમાં સફળતા મળવાના યોગો બની રહેશે. ઉદર વિકારની સંભાવનાઓ છે, એટલે પેટ સંબંધિત નાની મોટી તકલીફો થઈ શકે. ખાનપાનમાં સાવચેતી અનિવાર્ય છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે એકદમ હલકો આસમાની રંગ તમારા માટે અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ભગવાન સદાશિવને સમીપત્ર અવશ્ય અર્પણ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રના 12 ક્રમની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે વિરોધીઓ આજે તમારા પરાસ્ત થતા જોવા મળે, તમારો વિજય થતો જોવા મળે, એટલે એ રીતે દિવસ તમારા માટે ખુશાલી ભરેલો જોવા મળશે. જૂના રોગોથી આજે છુટકારો મળી શકે. લાંબી બીમારી ચાલતી હશે, એમાંથી મુક્તિ મળશે. ઉપરી અધિકારીઓ તમારા કામની આજે પ્રશંસા કરતા જોવા મળે. નિષ્ઠાથી કરેલા કામ હંમેશા પ્રશંસનીય બનતા રહેશે. આર્થિક સ્થિતિ આજે સ્થિર રહેશે, કોઈ ચિંતાનો વિષય નથી. ઘરના નાના સભ્યો સાથે આનંદમાં સમય પસાર થાય એવા ગ્રહચક્ર છે. ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મધુર, અનુકૂળ, મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે લાઇટ યલો, હલકો પીળો રંગ. કોઈ પણ રીતે પ્રયોગ કરી શકો, શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન શિવની આરાધના કરી એક મુઠ્ઠી ચોખા શિવલિંગ ઉપર અવશ્ય અર્પણ કરવા. ત્રંબક મંત્રનો જાપ કરો, લાભ કરતા નીવડશે. જી,
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 8 અને ભાગ્યાંક 8 બને, એટલે આજના દિવસે શનિ પ્રધાનતા બની રહી છે. મૂલાંક પણ 8 છે, ભાગ્યાંક પણ 8 છે. તો આજનો દિવસ 8 વાળા લોકો માટે અથવા તમામ લોકો માટે સંઘર્ષવાળો બની શકે છે અને ત્યારબાદ સફળતા મળી શકે એવા ગ્રહચક્ર છે. આજના દિવસે કાર્યોમાં થોડો વિલંબ આવી શકે, થોડીક ધીરજ ધરવાની જરૂર છે. આંધળો વિશ્વાસ આજે કોઈની ઉપર ન કરવો. ખાસ આ વાતનું ધ્યાન કરવું, ખાસ કરીને નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી હિતાવહ બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરી દિન વિશેષની. શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એમાં આજે પ્રથમ સોમવાર. શું જાણો છો, શ્રાવણના પ્રત્યેક સોમવારે શિવની આરાધનાનું વિશેષ એક પ્રયોજન છે, જે કરવાથી મનોકામનાઓ સિદ્ધ થાય. શ્રાવણના સોમવારે મુષ્ટિકા એટલે એક મુઠ્ઠી અનાજ અર્પણ કરવાનું જ શિવલિંગ પર. પણ કયા સોમવારે કયું અનાજ અને એનાથી શું લાભ મળે, તો આ વ્રતને શિવામુઠ વ્રત કહ્યું છે. આ વ્રત મુખ્યત્વે સુખી જીવન માટે, અખંડ સૌભાગ્ય માટે, ધન ધાન્યની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. શ્રાવણના પ્રત્યેક સોમવારે અલગ અલગ અનાજની મુઠ્ઠી શિવલિંગ પર ચડાવવાનો વિધાન છે. જો શ્રાવણમાં આ વિધાનથી સુખ સમૃદ્ધિ એટલે જીવનમાં કષ્ટ દૂર થાય છે, સફળતા મળવાના આશીર્વાદ મળે છે, ઘરમાં પરિવારમાં સુખ અને અખંડ સૌભાગ્ય વધે છે, પ્રકૃતિ અને અન્ન પ્રત્યે આદર તથા ઈશ્વર સમક્ષ અહંકારના ત્યાગનું પ્રતીક પણ છે. તો કયા સોમવારે શું અર્પણ કરવું? પ્રથમ સોમવાર છે આજે, તો કહેવાય છે તાંદુલ ચોખા, એક મુઠ્ઠી ચોખા અવશ્ય અર્પણ કરવા. બીજો સોમવાર હોય ત્યારે એક મુઠ્ઠી તલ અર્પણ કરવા. ત્રીજો સોમવાર જ્યારે આવે ત્યારે એક મુઠ્ઠી મગ શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે. ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ શિવલિંગ ઉપર અર્પણ કરવાના હોય છે. અને જો પાંચમો સોમવાર કોઈ દિવસ આવી જાય તો સત્તુ ચણાના લોટને અથવા તો જવને શેકી એનો પાવડર બનાવી લઈ એક મુઠ્ઠી શિવલિંગ ઉપર અર્પણ કરવા જોઈએ, અથવા તો એક મુઠ્ઠી ઘઉં પણ અર્પણ કરી શકાય છે. તો આનાથી અલગ અલગ પ્રકારની કામનાઓ થાય છે. મુઠ્ઠી ચોખા ચડાવવાથી સુખ શાંતિ મળે, તલ ચડાવવાથી કષ્ટોના નિવારણ થાય છે, મગ ચડાવવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, અને જવ ચડાવવાથી સ્વાસ્થ્ય સમૃદ્ધ રહે છે, સત્તુ અર્પણ કરવાથી વંશવૃદ્ધિના આશીર્વાદ મળે છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે નોંધી લઈશું આજના દિવસનો મહામંત્ર. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. શિવરુદ્રાષ્ટાધ્યાયનો આ મંત્ર છે. ભગવાન શિવની આરાધનાનો વિશેષ મંત્ર. આજે એક માળા આ મંત્રની જાપ કરીને નીકળો. આપનો દિવસ આપના માટે અનુકૂળ મંગલકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.